નમસ્કાર મિત્રો, અત્યારના સૌથી મોટા સમાચારમાં વાત કરીશું કસ્ટમ ડ્યુટીના ઘટાડા બાદ સોનું 4,000 રૂપિયા સસ્તું. સરકારે સોના પરની કસ્ટમ ડ્યુટી ઘટાડી લીધા બાદ સોના અને ચાંદીના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. 22 જુલાઈએ 24 કેરેટ સોનું 73,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતું, જે હવે ઘટીને 68,843 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયું છે. એટલે કે 18 દિવસમાં સોનું 4,157 રૂપિયા સસ્તું થઈ ગયું છે. નિષ્ણાતો માને છે કે આગામી દિવસોમાં સોનાના ભાવમાં વધારો થશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સ્વાસ્થ્ય સંબંધિત મહત્વપૂર્ણ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. પેક્ડ ફૂડમાં કેટલી સુગર અને કેટલી ફેટ હોવી જોઈએ? સુપ્રીમ કોર્ટમાં આ મામલે પિટિશન દાખલ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્યોને અરજી પર જવાબ દાખલ કરવા માટે કહ્યું છે. અરજીમાં ડાયાબિટીસના વધતા જતા કેસોને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી છે અને માગ કરવામાં આવી છે કે પેક્ડ ફૂડના આગળના ભાગમાં ચેતવણી લખવી જોઈએ. ફૂડ પેકેટ પર સ્પષ્ટ રીતે લખવામાં આવે કે તેમાં કેટલી સુગર અને ફેટ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાંસદ રામ મોકરિયાની ઓફિસમાં ફાયર એનઓસી નહીં. રાજકોટ પાલિકાએ ફાયર સેફટીને લઈને સાંસદ અને મારુતિ કુરિયરના માલિક રામ મોકરિયાની ઓફિસને નોટિસ ફટકારી દીધી છે. સાંસદ દ્વારા 2 દિવસની મુદત બાકી હોવાનું જણાવતા મહાનગરપાલિકાની ટીમે સીલ ન માર્યું અને ઓફિસથી નીકળી ગઈ હતી. આખા રાજકોટમાં ફાયર એનઓસી વગરના એકમોને સીલ કરવામાં આવી રહ્યા છે, તો નેતાની ઓફિસને કેમ સીલ ન કરાયો તેને લઈને લોકચર્ચા ઉઠી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ સત્યની જીત છે તેવું સંજય સિંહે જણાવ્યું છે. મનીષ સિસોદિયાને જામીન મળ્યા બાદ આપ પાર્ટીના સાંસદ સંજય સિંહે કહ્યું છે કે આ સત્યની જીત છે. મેં અગાઉ કહ્યું તેમ આ કેસમાં કોઈ સત્ય કે પુરાવા નથી. અમારા નેતાઓને બળજબરીથી જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. મનીષ સિસોદિયાને 17 મહિના સુધી જેલમાં રાખવામાં આવ્યા. હું સુપ્રીમ કોર્ટનો આભાર માનું છું કે અમને ન્યાય મળ્યો. દરેક કાર્યકર્તા ઉત્સાહિત છે કે અરવિંદ કેજરીવાલ અને સત્યેન્દ્ર જૈન પણ જલ્દીથી બહાર આવશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં કૂતરાનો આતંક. 2 મહિનામાં 2,576 લોકો પર કર્યો છે હુમલો. સુરત શહેરમાં કૂતરાનો આતંક વધી રહ્યો છે. મીડિયાના રિપોર્ટ પ્રમાણે છેલ્લા 2 મહિનામાં જ 2,576 લોકો પર કૂતરા દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. એટલે કે દરરોજ સરેરાશ 40 લોકોને કૂતરા કરડી રહ્યા છે. હાલમાં જ સુરતના ડિંડોલી વિસ્તારનો વિડીયો સામે આવ્યો હતો, જેમાં કૂતરાએ 6 વર્ષના બાળક પર હુમલો કર્યો હતો. આ પ્રકારની ઘટનાઓ સતત વધી રહી છે, ત્યારે સુરત પાલિકા પર સવાલો ઉઠી રહ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો MS યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં રોગચાળો વકર્યો છે. વડોદરાની MS યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં રોગચાળો વકર્યો છે. સામે આવેલી માહિતી અનુસાર 10 વિદ્યાર્થીઓની તબિયત લથડી છે. હાલ વિદ્યાર્થીનીઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. રોગચાળો ફેલાયા બાદ વહીવટીતંત્ર એક્શનમાં આવ્યું હતું. તંત્ર દ્વારા ગર્લ્સ હોસ્ટેલમાં ફોગિંગ કરવામાં આવ્યું છે. ગર્લ્સ હોસ્ટેલમાં ગંદા પાણીના કારણે રોગચાળો ફેલાયો હોવાની માહિતી મળી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સિસોદિયાને જામીન મળતા મંત્રી આતિશી રડી પડ્યા છે. મનીષ સિસોદિયાને જામીન મળ્યા બાદ મંત્રી આતિશી ભાવુક થઈ ગયા હતા. તેમણે કહ્યું કે તેમને ખોટા કેસમાં 17 મહિના સુધી જેલમાં રાખવામાં આવ્યા. ભારતના ઇતિહાસમાં શિક્ષણ ક્રાંતિના પિતાની જીત થઈ છે. શા માટે તેમને જેલમાં મોકલવામાં આવ્યા? કારણ કે તેઓ દિલ્હીના ગરીબ બાળકોને સારું શિક્ષણ આપતા હતા. તેમણે દિલ્હીના બજેટના 25% દિલ્હીના બાળકોને આપી દીધા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 23 ઓગસ્ટે યુક્રેનની મુલાકાતે જઈ શકે છે PM મોદી. PM મોદી 23 ઓગસ્ટે યુક્રેનની મુલાકાત લઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર PM મોદીની મુલાકાતનો હેતુ રશિયા અને યુક્રેન વચ્ચે 2 વર્ષથી ચાલી રહેલા સંઘર્ષનો શાંતિપૂર્ણ ઉકેલ લાવવાનો છે. આ પહેલા મોસ્કોની મુલાકાત દરમિયાન PM મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે આ મુદ્દાના શાંતિપૂર્ણ ઉકેલ અંગે વાત કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું છે કે બોમ્બ, બંદૂકો અને ગોળીઓ વચ્ચે શાંતિ મંત્રણા સફળ ન થઈ શકે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો MS યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની ભારે નારેબાજી સામે આવી છે. વડોદરા શહેરની MS યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીમાં રીએસેસમેન્ટમાં એપ્લાય કરનાર વિદ્યાર્થીઓનું પરિણામ 60 દિવસથી વધુ સમય થવા છતાં સામે આવ્યું નથી.
જેના પગલે ટેકનોલોજી ફેકલ્ટીની ડીન ઓફિસ બહાર હલ્લાબોલ કરીને MS યુનિવર્સિટી માથે લઈને ભારે નારાબાજી થઈ હતી. આ ઉપરાંત 40,000 ફી છતાં વિદ્યાર્થીઓને સ્ટડી પર ટૂર ન લઈ જવાતા MS યુનિવર્સિટીના ડિઝાઇન ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓએ દેખાવો કર્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર ટ્રાફિક જામ. અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા છે. ભારે વરસાદને કારણે અહીં ખાડા પડી ગયા છે. તેથી વડોદરા પાસે 5 કિલોમીટરનો લાંબો ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે. મળતી માહિતી અનુસાર નેશનલ હાઈવે પર જાંબુઆ બ્રિજના રોડ પર ખાડા પડી ગયા છે. વહેલી સવારથી જ 5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થયો છે. જાણવા મળ્યું છે કે અહીં છેલ્લા 4 દિવસથી રોજ સવારે અને સાંજે આવા જ દ્રશ્યો જોવા મળે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અભિષેકને એકલા જોઈને લોકોએ ફરી સવાલો કર્યા છે. અભિષેક અને ઐશ્વર્યા છેલ્લા ઘણા મહિનાઓથી પોતાના સંબંધોને લઈને પબ્લિક ચર્ચામાં છે. હવે બંને દરેક જગ્યાએ એકલા જોવા મળે છે. હાલમાં જે ઐશ્વર્યા ન્યૂયોર્કમાં સોલો વેકેશન એન્જોય કરતી જોવા મળી રહી છે, ત્યારે હવે પેરિસ ઓલિમ્પિકમાં અભિષેક બચ્ચન પણ એકલો જોવા મળી રહ્યો છે. ઓલિમ્પિકની તસવીરો વાયરલ થતાં અફવાઓએ જોર પકડ્યું છે કે અભિષેક અને ઐશ્વર્યા વચ્ચે બધું બરાબર નથી ચાલી રહ્યું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 1.30 લાખના મુદ્દામાલ સાથે 13 જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. શ્રાવણ ચાલુ થતાની સાથે જ શ્રાવણીય જુગાર રમતા લોકો એક્ટિવ થઈ ગયા છે. ત્યારે કપડવંજ તાલુકાના વાઘાવત ગામની સીમમાં આવેલા એક રહેણાંક મકાનમાં જુગાર રમતા 13 ઈસમોને 1.30 લાખના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવ્યા છે. આ જુગારીઓ પર આતરસુંબા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓડિશામાં દેશનું પ્રથમ અનાજ ATM લોન્ચ થયું છે. ઓડિશાની રાજધાની ભુવનેશ્વરમાં દેશનું પ્રથમ અનાજ ATM લોન્ચ કરવામાં આવ્યું હતું. તે પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમના લાભાર્થીઓને 24x7 અનાજ પહોંચતું મળતું રહેશે. આ મશીન 5 મિનિટમાં 50 કિલો અનાજનું વિતરણ કરી શકે છે. ઓડિશાના ખાદ્ય મંત્રી કૃષ્ણચંદ્ર પાત્રાએ 8 ઓગસ્ટના રોજ ભારતમાં વિશ્વ ખાદ્ય વિતરણ ઇવેન્ટના ડેપ્યુટી કન્ટ્રી ડાયરેક્ટર નોજોમી હાશીમોટોની હાજરીમાં અન્નપૂર્તિ ATM લોન્ચ કર્યું હતું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કીર્તિદાન પ્રેમાનંદ મહારાજના ચરણોમાં. લોક કલાકાર કીર્તિદાન ગઢવી પ્રેમાનંદ મહારાજના દર્શને પહોંચ્યા હતા. અહીં કીર્તિદાને તેમના મધુર સુરમાં પ્રેમાનંદ મહારાજને ભજન સંભળાવ્યું હતું. કીર્તિદાને ભજનનો વિડીયો તેમના સોશિયલ મીડિયા ઉપર શેર કર્યો છે. કીર્તિદાને પ્રેમાનંદ મહારાજને જપલે હરિ કા નામ મનવા નામ તેરે તન હે પ્યારે ભજન સંભળાવ્યું હતું. ભજન સંભળાવતા પ્રેમાનંદ મહારાજ પણ ખુશ થઈ ગયા હતા. મિત્રો, તમે પણ આ ભજન સાંભળ્યું છે કે નહીં? મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આજે CM ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ઉજવાશે વિશ્વ સિંહ દિવસ. આજે 10 ઓગસ્ટના રોજ વિશ્વ સિંહ દિવસનું આયોજન છે. ત્યારે સાસણગીર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં આ દિવસની ઉજવણીનું આયોજન છે. સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં આ દિવસની ભવ્ય ઉજવણીનું આયોજન. જો કે સારી વાત છે કે 1990માં ગુજરાતમાં સિંહોની વસ્તી 284 હતી. તે 2020માં 674 પહોંચી છે અને હવે 2024નો નવો આંકડો સામે આવે ત્યારે કેટલા સિંહ બચ્યા છે કે વધ્યા છે તે હવે જાણકારી મળનારી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાંગ્લાદેશ મુદ્દે અમિત શાહનો મોટો નિર્ણય. બાંગ્લાદેશ મુદ્દે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિર્દેશ પર એક સમિતિની રચના કરવામાં આવી છે. આ કમિટી બાંગ્લાદેશમાં હિન્દુઓ અને અન્ય લઘુમતીઓ પર રહેલા અત્યાચાર અને વર્તમાન પરિસ્થિતિની સમીક્ષા કરશે. આ સાથે અમિત શાહ બાંગ્લાદેશ સરકાર સાથે વાતચીત કરશે, જેનાથી તેઓ ત્યાંના લઘુમતીઓની સુરક્ષા અને તેમની સંપત્તિની સુરક્ષા નિશ્ચિત કરશે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.